સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે પ્રશ્ન બેંક બરાબર ડિસેમ્બરની 2025। તો મિત્રો આપણે એનું સોલ્યુશન જોઈએ અને આપણે બધા જ પ્રશ્ન બેંકની સોલ્યુશનની જે લિંક છે તે આપણે વોટ્સઅપ ગ્રુપ પર મૂકેલી છે। એ વોટ્સઅપ જે ચેનલ છે એ તમારે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ઓકે, અને બધા જ જેટલા પણ એકમ કસોટી છે, જેટલા પણ પરીક્ષાના પેપર છે, બધા તમને આના પરથી મળી જશે। તો મિત્રો આમાંથી તમે જોઈ લેજો। ઓકે, તો આપણે શરૂઆત કરીએ। મોહમ્મદ કઈ કૃતિમાં છે બરાબર? તો ચોપરાની ઇન્દ્રજાળ। પછી વિશાખા એટલે જન્મોત્સવ। પછી આપણે ડુંગર એટલે ગતિભંગ। ઓકે, પછી ઉક્તિ અને પાત્ર જોવાનું છે આપણે। ઓકે, દેવા છોરો તો છે, હાવ કિશન ભગવાન જો, બરાબર ને? તો એમાં વેલજી આવશે। આપણી બબલીની જ પગલી જાણે, તો એમાં આવશે ડુંગરની પત્ની। બોડીને તા વળી કહકી કેવી, તો એમાં આવશે જીવલો, બરાબર। વતનથી વિદાય થતા એટલે આવશે જયંત પાઠક। બોલીએ ના કાંઈક, તો આવશે રાજેન્દ્ર શાહ। દિવાસો જુદાઈ ના જાય, ઓકે, તો આમાં આવશે ગની દહીંવાલા। નેક્સ્ટ આપણે જોઈએ હવે કૃતિ અને મૂળ સંગ્રહ। દિવાસો જુદાઈ ના જાય, ઓકે, એ આવશે મહેક। બોલીએ ના કાંઈક, તો એમાં આવશે શ્રુતિ। વતનથી વિદાય થતા, તો એમાં આવશે અંતરિક્ષ, બરાબર। નેક્સ્ટ હવે સાહિત્ય પ્રકાર અને કૃતિ જોવાની છે। આત્મકથાખંડ, મિત્રો આત્મકથાખંડ એટલે દિવાસો જુદાઈ ના જાય છે, બરાબર। ઓકે સોરી, આત્મકથાખંડ સાહિત્ય પ્રકાર જોવાનું છે આપણે। તો આમાં ચોપરાની ઇન્દ્રજાળ આવશે, બરાબર ને? પછી ગીત એટલે આવશે બોલીએ ના કાંઈક। અને લઘુકથા આવશે એટલે ગતિભંગ, બરાબર ને? ઓકે મિત્રો, હવે આપણે આ જોવાનું છે કે બાનો ભીખુ પુસ્તકમાંથી ખાલી જગ્યા કૃતિ લીધેલ છે, તો કઈ? તો ચોપરાની ઇન્દ્રજાળ, બરાબર ને? બીજું જોઈએ કે રાતો ચોપડો ખાલી જગ્યાનું શોષણ કરતો હતો, તો ગરીબોનું, બરાબર। નેક્સ્ટ જોઈએ આપણે લેખકના બા લેખકને દર રવિવારે ખાલી જગ્યા મોકલતા, તો શું મોકલતા? ઉઘરાણીએ મોકલતો, બરાબર ને? ચોપરાની ઇન્દ્રજાળ પાઠમાં લેખક માટે ખાલી જગ્યા શબ્દ વપરાયેલો છે, તો કયો વપરાયેલો છે? તો ભીખલો, બરાબર। વતનથી પાછા ફરતા કવિને માર્ગમાં ખાલી જગ્યા નડે છે, શું નડે છે? તો કાંટાળી ડાળ, બરાબર। કવિને માથે ખાલી જગ્યાનો ભાર છે, શું? તો ભૂતનો ભાર છે, બરાબર। હૃદય ખોલવું એટલે તો પોતાના મનની વાત બીજાને કરવી, ઓકે। નેક્સ્ટ જોઈએ ફગફગીયો દીવો એટલે ઝૂંપડામાં ટમટમતો હતો। નેક્સ્ટ પ્રસૂતિની પીડાથી એટલે શું આવશે? કાનજીની પત્ની કણસી રહી હતી। પછી નેક્સ્ટ આપણે જોઈએ વટપત્રના સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા, તો ભુવનમોહન, બરાબર। જન્મોત્સવ કૃતિ ખાલી જગ્યામાં લેવામાં આવેલી છે, તો કયામાં લેવામાં આવેલી છે? તો ગૃહપ્રવેશ। પછી વતનથી વિદાય થતાં કવિ વતનને પ્રત્યે શું કરે છે? તો તલસાટ। આપણી વ્યથા અન્યને મન રસની શું છે? તો કથા। આપણી વ્યથા અન્યના મન રસની કથા છે। કવિ રાજેન્દ્ર શાહ તો શું? તો જ્ઞાનપીઠ એવોર્ડ, બરાબર ને? જીવન એક ક્ષણનો મહિમા, બરાબર, તો એ લઘુકથા સાહિત્ય સ્વરૂપમાં હોય છે, બરાબર। પછી આપણે ડુંગરે પોતાની નજર કોના સામે? તો આકાશ સામે સ્થિર કરી, બરાબર ને? વિકલ્પ સંગ્રહમાંથી ખાલી જગ્યા કૃતિ લેવામાં આવી છે, વિકલ્પ સંગ્રહમાંથી, તો કઈ? તો ગતિભંગ, બરાબર। નેક્સ્ટ જોઈએ કવિને સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જશે, કોણ લઈ જશે?
કવિને સ્વજન સુધી કોણ લઈ જશે? તો શત્રુઓ લઈ જશે. ગઝલની 2 પંક્તિને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? શેર. કવિ અશ્રુઓની હૃદયથી ખાલી જગ્યા સુધી જવાની અરજ કરે છે. તો શું? તો નયન. બરાબર ને? ઓકે. પોતાની જાત. ઓકે મિત્રો, તો આ તમારે ટૂંકા વાક્યને શુદ્ધ ઉચ્ચારણ સાથે આરોહ ઉપયોગ કરીને લખવાનો છે. ઓકે. પોતાની જાત પર તિરસ્કાર આવ્યો કારણ કે 17 પાચળનું ગણિત એટલે શું? બરાબર. ઓકે. પછી તમારે આ લખવાનું છે. ઓકે મિત્રો, આ વ્યાકરણ વિભાગ છે. આ બધા જ પ્રશ્નો તમારા માટે અગત્યના છે. આમાંથી બધું જ નહીં પૂછાય, પણ આ બધું તમને બોર્ડ એક્ઝામની દ્રષ્ટિએ પણ બહુ જ કામ આવશે. બરાબર ને? ઓકે. હવે અહીંયા ભાવે વાક્ય બનાવવાનું છે. તો ડુંગરે આકાશ સામે જોયું. તો ડુંગરે આકાશ સામે જોડાવ્યું. કિશનથી એકાએક હસી પડાયું. તો કિશન એકાએક હસી પડ્યો. પ્રેરક વાક્ય બનાવવાનું છે. દેવજીએ કાનજીને મદદ કરી. દેવજીએ કાનજીને મદદ કરાવી. કર્તરી વાક્ય બનાવવાનું છે. ડુંગરથી સ્ટેશન તરફ ચાલ્યું. ડુંગર સ્ટેશન તરફ ચાલ્યું. કર્મણી વાક્ય. જીવલો લેખક માટે શાકભાજી લાવતો. જીવલોથી લેખક માટે શાકભાજી લવાઈ. બરાબર ને? ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. શબ્દકોશમાં જોડણી જોવાની છે. ઓકે મિત્રો. આ પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ જોવાનું છે તમારે. વળતર વિનાનું ફરજિયાત કરવું પડતું કામ. નદી કિનારની જળરેત. ઓકે મિત્રો. પછી ભાષાનું મહત્ત્વ. પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ. પછી મોબાઈલના લાભ. આ બહુ જ અગત્યનું છે. આ તમે જરૂરથી લખજો. ખેડૂતની આત્મકથા. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. આમાંથી બધું જ નહીં પૂછે, પણ આમાંથી 25 માર્ક્સનું તમને એકમ કસોટીમાં પૂછાશે. અને બીજું પણ જે પેપર છે એ પણ તમને મળી જશે મિત્રો. તો આ ચેનલ પર બન્યા રહો. જેમ જેમ બધા પેપર આવતા છે તેમ તેમ હું પેપર આ ચેનલ પર અપલોડ કરતો રહીશ. તેથી આપણી વોટ્સઅપની ચેનલની લિંક મૂકેલી છે, તેથી તમે તેમાં જોડાઈને રહો. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય લાઈક કરો, તમારા બધા જ મિત્રોને શેર કરો. ઓકે, થેન્ક યુ. મળીશું આપણે બીજા વિડીયોમાં. અને બોર્ડ એક્ઝામના બધા જ પેપરો આ ચેનલ પર અપલોડ થઈ રહ્યા છે, તેના માટે પણ તમે તૈયાર રહેજો. થેન્ક યુ. ઓકે.